કિંજલ રબારી તો પાછી આવી ગઈ, પરંતુ અમારી સમાજની દીકરીને પણ પાછી આપો. આ શબ્દો છે ચૌધરી સમાજના એક પિતાના, જેમણે વેદના વ્યક્ત કરતા કહ્યું છે કે તેમની દીકરીને રબારી સમાજનો યુવક ભગાડીને લઈ ગયો છે ને જેમ કિંજલ રબારીને ચૌધરી સમાજ દ્વારા પરત કરવામાં આવી, તેવી રીતે રબારી સમાજ પણ તેમની દીકરીને પરત કરે. નાના જ કારણે ઉત્તર ગુજરાતમાં જબરજસ્ત મામલો ગરમાયો છે. એમ સંબંધના લીધે આંતરજ્ઞાતીય લગ્નને લઈને હવે વિવાદ વકર્યો છે. ત્યારે શું કહી રહ્યા છે એ દીકરીના પિતા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા સિંગર કિંજલ રબારીનો પ્રેમ સંબંધનો મામલો, જેમાં તેણે આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા રબારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રબારી સમાજના આગેવાનોએ ચેતવણી આપી, અલ્ટિમેટમ આપ્યો અને દીકરી પાછી નહીં આવે તો ગુજરાતભરમાં રસ્તા પર ઉતરીશું તેવી વાત કરવામાં આવી. જે બાદ અંતે ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ચર્ચા થઈને અંતે કિંજલ રબારીને સમાજમાં પરત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારે આ વચ્ચે ચૌધરી સમાજના એક વ્યક્તિ છે, તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમની દીકરીને કાંકરેજના ઉણ ગામનો યુવાન છે તે ભગાડીને લઈ ગયો હોય તેવા આક્ષેપો તેમણે વિડીયોમાં કર્યા છે. જેમ કિંજલ રબારીને ચૌધરી સમાજે પરત તેમના સમાજમાં મોકલી, એવી જ રીતે રબારી સમાજ પણ તેમની દીકરીને પરત મોકલે તે પ્રકારની માંગ છે તે આ વિડીયોના માધ્યમથી યુવતીના પિતા દ્વારા કરવામાં આવી છે. પહેલાં તો સાંભળો આ યુવતીના પિતા શું કહી રહ્યા છે. મારું નામ જગમાલભાઈ કરશનભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો ભાભર. પછી ઓણનો રબારી દેવાભાઈ, માજીભાઈ દેવાભાઈ અને ઈદો એ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો અને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે તે મારી છોકરી ઉપાડી ગયો છે. 17 વર્ષની ઉંમર હતી છોડીની. અને અમારે ડોશીનું બહેણું હતું એટલે અમે બે માણસ જતા રહ્યા હતા બહેણામાં. અને આ દાડા સુધી અમે 2 દન ઓણમાં ગયા પણ અમને કોઈ ઉત્તર પ્રશ્ન આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું કે નથી કોઈ ઉત્તર આવ્યો. અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને, બરાબર, કે આવું ઘટના કાલે બપોરે બની છે અને અહીંયાને પાછી ફોંપી છે અને અહીંયા લાવી છે. આવી ઘણી ઠેકાણી ભાઈઓને લાવી આવ્યા છે, પટેલાની ભાઈઓ. ઠાકરસિંહ ભાઈ રબારીનું નામ આવ્યું હતું વિડીયામાં અને મેં જોયું હતું. તો મારામાં કદાચ ગરીબી રાશિનું કદાચ રામ વસી જતા હોય એને તો આટલી દયા ખાય. મહેરબાની કરીને ઠાકરસિંહ ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરસિંહ ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી. તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલો અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી. તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોંદામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો અને ખૂબ ખૂબ તમને આભાર ગાશે. અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતો હું હતી મારે પૈયર તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ એ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને ઠાકરસિંહભાઈ તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા. મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તો અમારી દીકરી પાછી હલાવો ઓણ ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને હાથાજોડી કરો. જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં આ યુવતીના પિતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે સન્માનની રીતે તેઓ કહી રહ્યા છે કે અમારી દીકરીને ચૌધરી સમાજમાં પરત મોકલો. તેના જ કારણે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે. અને જે રીતે ઉત્તર ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી આ
લગ્ન સંબંધના કારણે આંતરજ્ઞાતીય જે લગ્નનો વિવાદનો મુદ્દપૂરો છંછેડાયો છે તેના કારણે જબરજસ્ત મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.